નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આજરોજ બપોરે 4 વાગ્યાના અરસામાં રમણ ગામડી જીઆરડીસી પૂર ખાતે આવેલી પદ્મધારા સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શેડમાં આવેલી 2 ઓફિસો તેમજ આજુબાજુમાં પડેલા પેઇન્ટના ડબ્બા અને સ્ક્રેપ મટીરિયલમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી। આગ લાગ્યાની જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો। ફાયર વિભાગની સમયસર કામગીરીના કારણે આગને પ્લાન્ટના અન્ય ભાગોમાં તેમજ આજુબાજુની કંપનીઓમાં ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી। આગની ઘટનામાં બંને ઓફિસોમાં રાખવામાં આવેલો સામાન તેમજ આજુબાજુમાં પડેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। જાણ કરવામાં આવ્યું કે ફેક્ટરીમાં આગ લાગી છે, જેમાં કેમિકલ ભરેલા ડ્રમ્સ મૂકેલા છે અને એમાં શોર્ટ સર્કિટથી ફાયર થઈ ગઈ છે એવી જાણ છે। એ જાણવા કરજણ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ત્યારે એક્શન લેવામાં આવ્યો અને ફર્સ્ટ અનાઉન્સ મોકલવામાં આવ્યો અને પહોંચીને વિધિન 5 મિનિટ્સમાં અમારા ફાયર ફાઇટરો ફાયરને કંટ્રોલ કરી લેવામાં આવ્યો। कोई जानहानि के नुकसान નહીં, કોઈ જાનહાનિ હમણાં સુધી અમને જાણ નથી થઈ અને ફાયરના કંટ્રોલ માટે ફક્ત સ્મોક ચાલી રહ્યું છે, તો એનું કોઈ પ્રોસેસ